સુરતના ઉધના વિસ્તારમાં રહેતા વીમા એજન્ટને ભેસ્તાનમાં રહેતા દંપતીએ એક્સપોર્ટ કંપનીમાં રોકાણ કરવાથી વધુ નફા સાથે વળતર મળશે તેવી લાલચ આપી રોકાણ કરાવવાનું કહ્યું હતું। જોકે રોકાણ કરેલા નાણાં ડ્રગ્સના ધંધામાં રોકાણ કર્યા હતા અને પોલીસે આ કેસમાં પકડ્યો છે। ડ્રગ્સ કેસમાં વીમા એજન્ટનું નામ નહીં આપવાના બહાને દંપતીએ 13 લાખ રૂપિયા પડાવી લીધા હતા, જેમાં પોલીસે ઠગાઈ કરનાર દંપતીની ધરપકડ કરી છે। બેસ્તાન પોલીસના જણાવ્યા મુજબ ઉધના હરિનગર 2 નજીક જલારામનગરમાં રહેતા અને HDFC લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીમાં એજન્ટ તરીકે ઉલ્લાસ પુંડલિકભાઈ માળી કામ કરે છે। ગત એપ્રિલ મહિનામાં બેસ્તાન સ્થિત સ્વપ્નસૃષ્ટિ રેસિડેન્સીમાં રહેતા તેમના મિત્ર વિકી કિશોરભાઈ જરીવાલાના ખબર અંતર પૂછવા તેમના ઘરે ગયા હતા, જ્યાં વિકી અને તેની પત્ની કૃષ્ણાએ કચ્છ ગાંધીધામ ખાતે ગ્લોબલ નામની એક્સપોર્ટ ઇમ્પોર્ટ કંપનીમાં નાણાં રોકાણ કરવાથી વધુ સારું વળતર કે નફો મળે છે। 1 લાખની રકમના રોકાણ સામે દર મહિને રૂપિયા 4 થી 5 હજારની આવક શરૂ થઈ જશે। વીમા એજન્ટ ઉલ્લાસે બાળપણના મિત્રની વાતમાં વિશ્વાસ રાખી પોતાનો અને પત્નીના નામે બમરોલી દુંડી રોડ પરના આનંદો હોમ્સના 2 ફ્લેટના વેચાણના આવેલા નાણાંમાંથી 1 લાખની રકમનું રોકાણ કર્યું હતું, જે રકમ આંગળિયા પેઢી મારફતે ગાંધીધામની ગ્લોબલ કંપનીના દેવાશીષને મોકલી દીધા હતા। ત્યાર પછી ઉલ્લાસ બેંકના એકાઉન્ટમાં પ્રોફિટ પેટે 4500 રૂપિયાની રકમ જમા કરી હતી। એ પછી લાલચમાં આવી ઉલ્લાસે વધુ રકમ કંપનીમાં મોકલી હતી। કરેલા છે એટલે તમારું નામ પણ ખુલે છે, એટલે ફરિયાદીને આ રીતના ભયમાં મૂકી અને એની પાસેથી બીજા 3 લાખ રૂપિયા પોલીસના નામે આરોપીઓએ કઢાવેલ। ત્યારબાદ ફરીથી આ બાબતે પૈસાની માગણી કરવાની એમને ચાલુ રાખી હતી। આમ ફરિયાદી પાસેથી 13 લાખની રકમ આરોપીઓએ ડ્રગ્સના કેસમાં એમનું નામ નહીં ખુલવા માટે પોલીસ અધિકારી અને પોલીસ કર્મચારીનું નામ આપી એમના વતીથી પૈસા આરોપીઓ પાસેથી લીધેલા હતા। ત્યારબાદ ફરિયાદીએ આ બાબતે એસઓજીમાં અને મારી રૂબરૂમાં આવી અને લગભગ અઠવાડિયા પહેલાં આ બાબતની મને રજૂઆત કરેલી હતી કે આ વિક્કી જરીવાલા કરીને જે આરોપી જે છે એ સાહેબ તમે ઓળખો છો? એટલે મેં એમને ના પાડી કે આમને હું ઓળખતો નથી। એટલે એમણે મને ટૂંકમાં એમની સાથે જે બનાવ બનેલો છે એની વિગત કહી અને એમણે એવું પણ જણાવ્યું કે વિક્કી એવું કહે છે કે આપે એટલે કે મેં એસઓજીમાં એને છૂટવા માટે ભલામણ કરી હતી। થોડા દિવસ પછી ઉલ્લાસના મોબાઈલ ફોનમાં અજાણ્યા નંબરથી મેસેજ કરીને ચેટ કરતા જણાવ્યું છે કે તમે વિક્કી જરીવાલાને ઓળખો છો, જે ફોન ઉઠાવતો નથી। ત્યાર પછી ઉલ્લાસે મિત્ર વિકીને વાત કરતા તેણે પોતે જ કંપનીમાં મોબાઈલ ફોન નંબર આપ્યો છે। કંપનીના સંચાલકો જેમ કહે તેમ કરો, કોઈ પ્રોબ્લેમ નહીં થાય એવી હૈયા ધરપત આપી હતી। બીજી તરફ એક્સપોર્ટ કંપનીમાંથી પ્રોફિટની રકમ આવતી બંધ થઈ ગઈ હતી। ગત તારીખ 27 જુલાઈના રોજ વિક્કીની પત્ની કૃષ્ણાએ વોટ્સએપમાં ઉલ્લાસને મેસેજ કર્યો કે વિક્કીને એસઓજી પોલીસ પકડી ગઈ છે। જીતેન્દ્ર રાઠોડ નામના પોલીસવાળાનો ફોન આવેલો હતો। 2 દિવસ પછી કૃષ્ણાએ ફરી એકવાર મેસેજ કર્યો કે વિક્કી ઘરે આવી ગયો છે। પોલીસે ખૂબ જ માર માર્યો છે, શરીર પર કરંટ આપ્યો હતો। મિત્રના નાતે ઉલ્લાસ ભેસ્તાનમાં રહેતા વિક્કીના ઘરે ફરી એક વખત ખબર પૂછવા ગયા હતા, ત્યારે વિક્કીએ વાતચીત કરતા કહ્યું હતું કે તમે જે નાણાં કંપનીમાં રોકાણ કરવા આપ્યા હતા તે ડ્રગ્સના ધંધામાં રોકાણ કરી દીધા છે, જેથી એસઓજી પોલીસ પકડી ગઈ હતી। પરંતુ વધુ તપાસ અર્થે ગાંધીધામ પણ પોલીસ ગઈ હોવાનું કહી દેવાશીષને પણ પોલીસે અટકાયત કરી લીધો છે। એક પોલીસ ઓફિસર મને ઓળખે છે, જેની ભલામણથી 2-3 દિવસમાં 3 લાખ આપવાની શરતે છોડ્યા છે। તેમજ 3 લાખ વધુ આપશો તો ડ્રગ્સના કેસમાંથી નામ કાઢી અન્યને હાજર કરી દેવાનું કહી ઉલ્લાસ પાસેથી નાણાં પડાવ્યા હતા। આ મિત્ર ઉલ્લાસ પાસેથી વિક્કી અને તેની પત્ની કૃષ્ણાએ ડ્રગ્સના કેસમાંથી નામ કાઢવાના બહાને કાવતરું રચી 13 લાખ રૂપિયાની રકમ પડાવી લીધી હતી। આ બનાવ અંગે ઉલ્લાસે ભેસ્તાન પોલીસ મથકમાં વિક્કી અને તેની પત્ની કૃષ્ણા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, જે ફરિયાદના આધારે પોલીસે વિક્કી અને કૃષ્ણાની ધરપકડ કરી છે। આ બાબતે મેં એસઓજી પીઆઈ જોડે પણ જે તે વખતે વાત કરી હતી અને એસઓજી પીઆઈએ પણ કહ્યું કે આ બાબતનું કશું એવું ઇન્વેસ્ટિગેશનમાં કંઈ નામ ખુલ્યું નથી। એટલે જે તે વખતે જ ફરિયાદીને અમે બેસ્તાન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવા અને ફરિયાદ આપવા માટે એમને વાત કરેલી હતી। એટલે એ ફરિયાદીએ એમ કહેલું હતું કે મારા એડવોકેટ જોડે વાતચીત કરી અને હું બેસ્તાન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપીશ। એ અનુસંધાને જ આ બેસ્તાન પોલીસ સ્ટેશનમાં એમણે ફરિયાદ આપેલી હતી। આ આરોપીઓએ એક ખોટો દસ્તાવેજ પણ બનાવેલો હતો। એમાં ગુજરાત ATSનું પણ નામ ઉપર હેડિંગમાં હતું
અને નીચે નાયબ પોલીસ અધિક્ષક સુરત શહેરના નામનો એક સિક્કો પણ મરાવેલો હતો અને એ ખોટા દસ્તાવેજમાં પણ આને ધમકાવી અને ફરિયાદી પાસેથી માફીપત્ર ના સ્વરૂપે એમની સહી લીધેલી હતી અને એણે પણ સહી કરેલી હતી. આમ આ આરોપીઓએ એકબીજાના મેળાપીપણામાં પૂર્વ આયોજિત કાવતરું કરી અને ખોટા દસ્તાવેજ બનાવી, ખોટા સીલ બનાવી અને ફરિયાદી સાથે છેતરપિંડી કરેલી હોય ગુનો દાખલ થયેલો હતો. ગુનાની તપાસના કામે બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે અને હાલમાં ગુનાની તપાસ ચાલુ છે. આ ઠગ દંપતી ઉધનામાં રહેતા વીમા એજન્ટ ઉલ્લાસને મળીને વિદેશની કંપનીમાં રોકાણના બહાને પ્રોફિટની લાલચ આપી લાખોનું રોકાણ તેના મિત્ર વિકી અને તેની પત્ની કૃષ્ણાએ કરાવ્યું હતું. ત્યાર પછી ડ્રગ્સમાં નાણાં રોક્યા છે, પોલીસે પકડી લીધો છે તેવું નાટક કરી વધુ રૂપિયા કઢાવ્યા હતા અને પોલીસ અધિકારીની બોગસ સહી સિક્કા સાથેનો પત્ર મોકલી ગેરમાર્ગે આરોપીઓ દોરતા હતા. વિક્કીના વર્તન અંગે શંકા જતા ઉલ્લાસે તપાસ કરતા વિક્કી, કૃષ્ણા અને દેવાશીષે ઉલ્લાસ સાથે ઠગાઈ કરી હોવાનું માલુમ પડ્યું હતું, જેથી હાલ તો પોલીસે બંનેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત.